સુરતના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ડિંડોલી વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકીએ રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી। દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો। આ સાથે જ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે દૂર નહીં થતા આગામી દિવસમાં ફરી ઓપરેશન કરવું પડે તેવી સંભાવના ડોક્ટરે વ્યક્ત કરી છે। મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના વતની નિલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયાનગરમાં માતા પિતા પત્ની અને 2 સંતાન સાથે રહે છે। નિલેશભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે। નિલેશભાઈના સંતાન પૈકી પરિવારની એકની એક 5 વર્ષની દીકરી લાવણ્યા ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરે છે। નિલેશભાઈએ જણાવ્યું હતું કે 15 દિવસ અગાઉ ઘરમાં ફ્રીજ પાસે લાવણ્યાના દાદા અશોકભાઈએ માવામાં નાખવાનો ચૂનો મૂક્યો હતો। લાવણ્યા ઘરમાં રમી રહી હતી। દરમિયાન તે રમતમાં તે ચૂનો લઈ લીધો હતો અને તેને મૂળામાં લઈને ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી। અચાનક તે ચૂનો ખોલીને તેની જમણી આંખમાં ઉડીને પડ્યો હતો, જેથી લાવણ્યા જોરથી રડવા લાગી હતી। લાવણ્યાના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા। ત્યારબાદ શનિવારે સવારે અચાનક લાવણ્યાને આંખમાં દુખાવો થતાં પરિવાર તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા, જ્યાં તેને આંખના ઓપરેશન કરવાનું કહ્યું હતું। ફેમિલી ડોક્ટર છે એ આંખમાં ચૂનો નાખી લીધો। ઘરે ચૂનો હતો, પપ્પામાં હું ખાય ચૂનો હતો તો આંખમાં નાખ્યો। પછી ફેમિલી ડોક્ટરને બતાવ્યું તો એ દવા લખી આપી, થોડોક સુજાવો ઉતરો। પછી 4-5 દિવસ પાછું ગયો તો એ કે આંખવાળાને બતાવવું પડશે। આંખવાળા પાસે લઈ ગયો તો એ કે અઠવાડિયું 10 દિવસમાં સારો થઈ જાય। પછી એની પાસે લઈ ગયો, પછી એ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી નાખી। પછી એ ડૉક્ટરે કીધું કે પુતલીવાળાને બતાવવું પડશે આંખવાળા। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।